આજે આપણે વિસરાઈ જતી એવી વાનગી બનાવીએ જે અમે અમારા બાળપણમાં બહુ જ ખાધી છે, જે છે ઘઉંના લોટનો શીરો અને ચોળીનું શાક. આ કોમ્બિનેશન ખાવામાં બહુ જ સરસ લાગે છે અને મીઠા સાથે એકદમ તીખું અને સ્વાદિષ્ટ ચોળીનું શાક. તો સૌથી પહેલાં આપણે શીરો બનાવી લઈએ. તો શીરો આપણે આજે ગોળનો બનાવીશું. તો એ જ તપેલીમાં મેં 1 વાટકી ગોળ લીધો છે. એ જ વાટકીના માપથી 2 વાટકી આમાં પાણી લઈશું. 1 વાટકી ગોળ હોય તો બે વાટકી જેટલું પાણી લેવાનું, જેથી એકદમ બરાબર મીઠો અને બહુ મીઠો એવો શીરો બનીને તૈયાર થાય. તો આને આપણે ગેસ ઉપર ગરમ કરી લેવાનું અને અંદર ઇલાયચીના 3 થી 4 ઇલાયચી ફોડી અને મેં વાટી લીધી છે, એનો ભૂકો નાખીશું. અને આ પાણી આપણે ગોળ પીગળે ત્યાં સુધી ગરમ કરવાનું. આમાં ગોળ બધો જ મેલ્ટ થઈ જાય અને એક ફૂફાળો આવે ત્યાં સુધી પાણીને ગરમ કરી લેવાનું. હવે આનો ગેસ બંધ કરી લેવાનો. હવે આપણે શીરાની તૈયારી કરીએ. તો શીરા માટે આપણે 1 વાટકી મેં ઘી લીધું છે. તો એ જ વાટકીમાં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો. આ રીતનું માપ રાખવાનું. અહીંયા મેં અડધી વાટકી લીધી હતી, પણ ફરી પાછું ઓછું પડ્યું એટલે મેં ફરીથી 2-3 ચમચી આમાં લોટ નાખેલો છે. એ રીતે 1 વાટકી ઘી હોય તો 2 વાટકી લોટ લેવાનો અને સરસ રીતે આને શેકી લેવાનું. આને લોટને સરસ સતત ચલાવતા રહેવાનું, જેથી નીચે ચોંટી ના જાય અને ઇવન રીતે શેકાય. લોટને ત્યાં સુધી અહીંયા ધીમા શેકવાનો છે જ્યાં સુધી તેની અંદરથી સરસ મજાની એવી સુગંધ ના આવે. અહીંયા શેકાઈ જશે એટલે સરસ સુગંધ આવશે એટલે ખ્યાલ આવી જ જશે કે હવે લોટ શેકાઈ ગયો છે અને થોડો તો ડાર્ક થશે. તો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે. હવે એમાં આપણે જે ગોળનું પાણી કરેલું હતું એ આમાં નાખીશું. તો આ જ્યારે પાણી નાખીશું એટલે સરસ રીતે લોટ આખો ફૂલી જશે. તો અહીંયા આપણો લોટ સરસ ફૂલી અને શેકાઈને તૈયાર થઈ ગયો. તો અહીંયા રેડી થઈ ગયો છે આપણો શીરો. શીરો સરસ મજાનો એવો મીઠો એવો શીરો અહીંયા બનીને તૈયાર છે. શીરો સરસ લસતાબંધ અહીંયા શીરો આપણો તૈયાર થઈ ગયો. હવે આપણે અહીંયા ચોળીના શાક માટે જે રાતે જ ઓવરનાઇટ આ ચોળી પલાળી દીધી હતી એમાંથી પાણી નીકાળી અને આ ચોળીને 2 ગ્લાસ પાણી નાખી અને એમાં થોડુંક મીઠું નાખવાનું. અડધી ચમચી જેવું મીઠું નાખ્યું છે અંદર અને થોડુંક ઘી, જેથી બહાર ઉભરો ના આવે. એ બફાય ત્યાં સુધી આપણે સબ્જીની તૈયારી કરી લઈએ. આમાં મેં 2 ટામેટાની પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા વધારાનું વ્હાઈટ ભાત આપણે નીકાળી લઈશું અને આ ટામેટાની આપણે ગ્રેવી બનાવી લેવાની. સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને ઝીણી ચોપ કરી લેવાની. ઝીણી ચોપ કરવાની, જેથી મોઢામાં સબ્જીમાં બહુ મોટી ના લાગે. અને સાથે જ 2 લીલા મરચાં અને 3-4 તરી લસણની અહીંયા મેં સમારી લીધી છે. એક કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. આ તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે આમાં 3 લવિંગ અને 2 થી 3 તજના ટુકડા નાખીશું, નાના એવા. અને 5 ચમચી એમાં હિંગ નાખી છે. આ બધું તતડે એટલે આમાં આપણે 1 ચમચ જેટલું સૌથી પહેલાં આપણે લસણ નાખીશું. લસણ લાઇટ બ્રાઉન થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું અંદર નાખીશું. જીરું તતડે અને સરસ રીતે શેકી લેવાનું, રાઈ થવા દેવાનું. હવે એમાં સૌથી પહેલાં આપણે ડુંગળી નાખીશું. ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની. એમાં થોડુંક મીઠું નાખીશું, 5 ચમચી જેટલું, જેથી જલ્દી સોફ્ટ થઈ જાય. હવે ડુંગળીનો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે, તેમાં લીલા મરચાં નાખીશું. એને બી 1-8 મિનિટ આપણે સાંતળીશું. હવે અહીંયા આપણે જે ટમાટરની પેસ્ટ બનાવી હતી એ અંદર નાખીશું અને આને આપણે સરસ રીતે મિક્સ કરી અને 2 મિનિટ જેટલું આને પકવવા દઈશું. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને જો ટમાટરની અંદરથી અને મસાલા અંદરથી તેલ છૂટું પડી ગયું છે, એટલે આની અંદર આપણે ડ્રાય મસાલા કરીશું, જેમાં 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર,
1 થી 1.5 ચમચ આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું, અડધી ચમચી જેટલું હળદર અને ઉપરથી થોડું જ મીઠું, કારણ કે બાફતી ટાઈમે બી મીઠું નાખ્યું છે. આ બધો મસાલો આપણે સરસ રીતે આમાં મિક્સ કરી લેવાનો અને મસાલો બી સરસ રીતે ચડી જાય એટલે આપણે થોડીક વાર 1 મિનિટ જેટલું ઢાંકીને આને ચડવીશું. અહીંયા કૂકરમાંથી આપણે હવા બી નીકાળી દીધી છે. અહીંયા આપણા ચોલા બી બફાઈને સરસ તૈયાર થઈ ગયા છે. ચોલી બી સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણો મસાલો બી રેડી થઈ ગયો, મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. તો આ ટાઈમે જ હવે આપણે જે બાફેલી ચોળી છે એ આની અંદર પાણી સાથે જ અંદર એડ કરીશું. અહીંયા જે ટમાટરનું થોડું પાણી હતું એ મેં પહેલાં એડ કર્યું છે. હવે એ ચોળી જે બાફેલી છે એ પાણી સાથે જ અંદર આપણે નાખીશું. ચોળીને મસાલાની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ઢાંકી અને 5 મિનિટ જેવું મીડિયમ આંચ ઉપર ચડવા દઈશું. તો અહીંયા સરસ એવું ચોળીનું શાક આપણે તૈયાર થઈ ગયું. આ શાક ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. ઉપરથી આપણે ઝીણા દાણા કાપીને નાખીશું અને ઢાંકી લઈએ. 1 મિનિટ આપણે હવે બંધ કરી દઈશું ગેસ. હવે આપણે શીરો લઈ લઈએ પ્લેટમાં અને આ શીરો આ ચોળીના શાક સાથે તમે એકવાર બનાવીને જરૂર ખાજો, બહુ જ મસ્ત લાગે છે. તો અમારા ઘરમાં તો ચોળીનું શાક બને એટલે જોડે આ શીરો બનાવી જ લઈએ. બચ્ચાઓને બહુ ગમતો હોય છે. તો સરસ સુપર મજાની ડિશ આપણી અહીંયા તૈયાર